ખાતે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની જનરલ મીટિંગ યોજાઈ। આજરોજ યોજાયેલી રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનની બેઠકમાં આવનાર વર્ષ 2026ના આગમનને ધ્યાનમાં લઈ અને મહત્વપૂર્ણ ચર્ચા કરવામાં આવી હતી। બેઠક દરમિયાન સંગઠનના તમામ હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ દ્વારા એકબીજાને એડવાન્સ શુભકામનાઓ પાઠવવામાં આવી હતી તેમજ આગલા સમયમાં હાથ ધરવાની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। બેઠકમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યું હતું કે રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન કોઈ પણ રાજકીય પક્ષ સાથે સંકળાયેલું નથી। આ એક સંપૂર્ણ સ્વતંત્ર સંગઠન છે જે માનવ જાતના અધિકારોના સંરક્ષણ અને સુધારણા માટે સંવિધાનના આધારે કાર્ય કરી રહ્યું છે। સંગઠન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો કોઈ વ્યક્તિ સાથે અન્યાય થતો હોય તો તે વ્યક્તિ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના કાર્યાલયમાં લેખિત અરજી આપી શકે છે। આવી અરજીઓના અનુસંધાને સંગઠન દ્વારા નિયમ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે। આ માટે સંગઠનના દરેક હોદ્દેદાર તથા સભ્યશ્રીને સંગઠનના નિયમો અને કામગીરીની સંપૂર્ણ જાણકારી હોવી જરૂરી હોવાનું ભારપૂર્વક જણાવવામાં આવ્યું હતું। આ બેઠકમાં તમામ સભ્યોને સંવિધાન અનુસાર કામગીરી કરવાની સમજણ આપવામાં આવી હતી તથા સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી કે કોઈ પણ સભ્યએ ક્યારેય કાયદાને પોતાના હાથમાં લેવું નહીં। જો કોઈ સરકારી કચેરી કે અન્ય સ્થળે માનવ અધિકારોનું હનન થતું નજરે પડે તો તરત જ સંગઠનના જવાબદાર હોદ્દેદારોને જાણ કરવાની અપીલ કરવામાં આવી હતી। સાથે સાથે પોતાના વિસ્તારમાં બનેલી કોઈ પણ અનિચ્છનીય ઘટના અંગે સંગઠનને માહિતગાર કરવા જણાવ્યું હતું। બેઠક દરમિયાન કેટલાક સભ્યોને સંગઠનની કામગીરી અંગે પૂરતી માહિતી ન હોવાની નોંધ લેવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ હોદ્દેદારો દ્વારા સંગઠનની ભૂમિકા અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી જેમાં શૈક્ષણિક ક્ષેત્ર, આરોગ્ય સેવાઓ તેમજ પોલીસ પ્રશાસન દ્વારા ખોટી રીતે થતી હેરાનગતિ સહિતના વિવિધ મુદ્દાઓ પર રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી હોવાનું જણાવાયું હતું। આ બેઠક દ્વારા સંગઠનની એકતા, કાર્યશૈલી અને માનવ અધિકારોના સંરક્ષણ પ્રત્યેની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવામાં આવી હતી। આ મીટિંગમાં રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના રાષ્ટ્રીય એડિશનલ સેક્રેટરી શ્રી સાદ અજીજ સુલેમાન, ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી ડોક્ટર રમેશભાઈ રામજી, કચ્છ જિલ્લાના મહિલા સંગઠનના પ્રમુખ શ્રીમતી ધર્મિષ્ઠાબા ગોહિલ, કચ્છ જિલ્લા મહિલા સંગઠનના એરિયા સેક્રેટરી શ્રીમતી પ્રીતિબેન દગરા, માંડવી તાલુકાના ઉપપ્રમુખ શ્રી કાદરભાઈ મથડા, માંડવી તાલુકાના ટીમ ઓફિસર અલી મામદભાઈ નોડે, માંડવી તાલુકાના એરિયા સેક્રેટરી શ્રી હરેશભાઈ ધેડા, મુન્દ્રા તાલુકાના પ્રમુખ શ્રી સંજયભાઈ મહેશ્વરી, મુન્દ્રા તાલુકાના ઉપપ્રમુખ શ્રી કાસમભાઈ ખલીફા, મુન્દ્રા તાલુકાના ટીમ ઓફિસર સિરાજભાઈ મલેક, મુન્દ્રા તાલુકાના મહિલા સંગઠનના પ્રમુખ શ્રીમતી હવાબેન ગોહિલ, મુન્દ્રા તાલુકાના એરિયા સેક્રેટરી શ્રી વોરા મુસ્તફાભાઈ તેમજ રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના સભ્યશ્રીઓ આ મીટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા।